મર્ચન્ટ સાહેબ જેઓ અહીંયા હાજર છે, તો તેમને આપણે અહીંયા આમંત્રિત કરીએ અને તેમનું આપણે સન્માન કરીશું. હવે આપણે ભાઈચંદભાઈ આ મેદાનાવાળા જો અહીંયા હાજર હોય તો તેઓ પણ અહીંયા આવે. છેલ્લા 15 વર્ષથી આ કેમ્પની શરૂઆત થઈ મગરવાડામાં, પણ પહેલા જ વર્ષે મગરવાડામાં આપણને એટલો રિસ્પોન્સ ન મળ્યો અને એના લીધે આપણે આ જગ્યા પર આવ્યા. અને એ વખતે જે ભાઈચંદભાઈએ જે સહકાર આપ્યો એ અકલ્પનીય છે કે 3 દિવસ પોતાનું કારખાનું બંધ કરીને 3 દિવસની આ પહેલા પણ તૈયારી માટે તમારે ખૂબ મહેનત કરવી પડી હશે. તો સમગ્ર સમાજ તરફથી શ્રી ધામદાર પંચાયત સેવા સમાજની દરેક કમિટીઓ અને પાંચેક વોર્ડ તરફથી અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને અરવિંદ ધીરુબેન અહીંયા હોય તો અહીંયા હાજર થાય, તેમને પણ આપણે સન્માન આપીએ. હવે અરવિંદભાઈ આપણને સંબોધશે. બોલ શ્રી અંબે માત કી જય. શ્રી ધામદાર પંચાયત સેવા સમાજ મુંબઈ આયોજિત જે સેવા કેમ્પમાં આપણે બધા અહીંયા હાજર રહીએ છીએ અને આ કાર્યક્રમને બહુ જ આપણે પ્રસન્નતાથી એને અભિવાદન કરીને એકદમ ઉજાડી દઈએ છીએ ને એવા બધા કર્ણ સમાન દાતા તથા સમાજના બધા અગ્રગણ્ય ભાઈઓ તેમજ બધા બહેનો આપ સર્વેનો ખરા હૃદયથી અંબાજી કેમ્પ તરફથી આપ સર્વેનો હું ઘણા હૃદયથી ખૂબ ખૂબ અભિમાન સાથે આપણો ધન્યવાદ માનું છું કે આવીને આવી પ્રેરણાથી અમે આ બધું સત્કર્મ કરતા રહીએ અને ધાર્મિક જે આપણી વસ્તુ છે આપણા સમાજમાં આપણા માતાજી પ્રત્યે આપણી શું ધાર્મિક લાગણી છે એ આપણે હર હંમેશા જાળવી રાખવી જોઈએ. આ અંબાજી કેમ્પ એટલે જાગૃત માતાજીનું આ ધામ છે. એવા અહીંયા બધા એક્સિડન્ટ અને એના પરચા મળેલા છે માતાજીના. આપણને આ જન્મભૂમિમાં આપણને ખબર નહોતું કે આપણે 15 વર્ષથી માતાજીને અહીંયા બેસાડશું નવરાત્રી પહેલા અને એનું ગુણગાન ગાઈશું આપણે. પણ આજે 15 વર્ષથી આ ભૂમિમાં આપણે માતાજીનું કાર્ય કરીએ છીએ અને દરેકના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવી રહી છે, સારું સ્વાસ્થ્ય આવે છે. અત્યારનું જ એકદમ જીવતું જાગતું ઉદાહરણ છે અમારા પારુલબેન કે જેમની શ્રદ્ધા છે એ બંને જણા સિનિયર સિટીઝન કહેવાય પણ બંને સમય પર આવીને પોતાની ફેક્ટરીમાં આ માતાજીનું કામ કરે છે ને એના હિસાબથી જ માતાજીના 4 હાથ ભાઈચંદભાઈ પર થયા છે અને આજે પરિવાર એમનો સુખી છે. એ પ્રમાણે અત્યારે જેટલા પણ સેવાદારી ભાઈઓ અહીંયા આવે છે સમાજના નેજા નીચે અને અંબાજી કેમ્પના અમારા પ્રમુખશ્રીના જે એમના જે વિચારધારા છે એમને અનુસરીને જે કાર્ય કરી રહ્યા છે ને એનું આ છે. છેલ્લા 15 વર્ષમાં આજે 14મા વર્ષે કંઈક બદલાવ આવવાના, આપણે કંઈક બદલાવ લાવશું, બદલાવ આવવો જોઈએ. અને જે અશ્વિનભાઈએ એક બદલાવ લીધો અમારા પ્રમુખશ્રીએ કે ભાઈ આપણે વડાપાવ રાખવા છે મુંબઈની, કારણ કે જ્યાંની ઝાંસી અત્યારે ગુજરાતમાં છીએ તો આપણે ગુજરાતની ઝાંખીમાં દેશી ગીતો વાગે તો પગ ઉપડે આપણા. એમ એમને કીધું કે આપણી મુંબઈની કમિટી છે તો આપણે મુંબઈનું એક નજરાણું લાવીએ અને વડાપાવ ચાલુ કર્યા. સામે બેકરી વાળો થાકી ગયો પણ અશ્વિનભાઈના માણસો ના થાકે. 26,000 વડાપાવ એટલે બહુ પહેલું કામ કરવું અને
અને 26,000 સુધી પહોંચવું એ બહુ ધન્યતાને પાત્ર છીએ આપણે. તો ખરેખર આપણા જેટલા સંવેદારી ભાઈઓ છે એમનો હૃદયપૂર્વક અશ્વિનભાઈ તરફથી હું આભાર માનું છું કે આવો ને આવો આપણા બધા ભાઈઓએ મળીને અશ્વિનભાઈને સહકારી આપવાનો છે. અને અશ્વિનભાઈ તરફથી અંબાજી કેમ્પ તરફથી સમાજને અમે સંપૂર્ણ સહકાર આપશું. હર હંમેશા અંબાજી કેમ્પ સમાજ માટે ઉભો ને ઉભો રહેશે. બોલ શ્રી અંબે માતા કી જય. મારા વાલા બધા સેવાદારી ભાઈઓ બધાનો જેનો સત્કાર થઈ ગયો છે, આપણે ગ્રુપ ફોટો લેવાનો છે, તો બધા જ ભાઈ આવજો. 5 મિનિટ